ચાલો આજે હું બનાવી રહી છું સોયાબીનની વડીઓનું શાક. સોયાબીનની વડીઓ પ્રોટીનથી ભરપૂર હોય છે અને એનું શાક ખાવામાં પણ બહુ સરસ હોય છે. તો ચાલો આપણે બનાવીએ. વડીઓનું શાક બનાવવા માટે સૌ પહેલાં આપણે વડીઓને ધોઈને અને પછી બાફી લેવાની છે. તો આપણે પહેલાં એને બાફી લઈશું. જુઓ, સોયાબીનની વડીઓની ગ્રેવી બનાવવા માટે આપણે 3 ડુંગળી લઈ લીધી છે, 2 મોટા ટામેટાં લીધા છે, 4-5 મરચાં લીધા છે, 1 બાદિયાણાનું ફૂલ છે, 1 ઇલાયચી છે, 2 લવિંગ છે અને 8 થી 10 કળી લસણ છે. હવે એને આપણે સરસ રીતે શેકીને એની ગ્રેવી બનાવીશું. ગ્રેવીને વઘારવા માટે મેં આ 3 ઢોકળી જેટલું તેલ લઈ લીધું છે. એક ચમચી આજીનો પણ લીધો છે અને એ નાખી દીધો છે, જેના કારણે એકદમ પંજાબી જેવો પણ ટેસ્ટ આવે. જ્યારે ડુંગળી સાતળીશું ત્યારે જ આપણે હળદર, મરચું બધું એડ કરી દઈશું, જેના કારણે ગ્રેવીનો જ કલર એકદમ મસ્ત આવી જાય. તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગ્રેવીને ફરી એકવાર થોડો વઘાર કરીને લઈ લઈશું. હવે ગ્રેવીને થોડા જીરા સાથે વઘારી લઈશું. જો ગ્રેવી આપણી સરસ ફટફટ થવા માંડી છે, હવે આપણે એની અંદર વડીઓ નાખી દઈશું અને મિક્સ કરીને થોડી વાર ચડવા દઈશું. જો મેં આ એવરેસ્ટનો મસાલા લઈ લીધો છે, ગરમ મસાલો. એ કિચન કિંગ બહુ મસ્ત છે, એટલે એનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે. સરસ મિક્સ કરી દેવાનું. થોડી કોથમીર નાખી દેવાની. હવે થોડું તેલ છૂટે ત્યાં સુધી 2-3 મિનિટ રાખવાનું. તેલ છૂટી ગયું છે. હવે આપણી સોયાબીનની સબ્જી એકદમ મસ્ત રીતે ટેસ્ટી તૈયાર છે. તમે એને રોટલી, નાન, પરોઠા સાથે ખાઈ શકો છો. મેં તો રોટલી બનાવી છે, અમે તો રોટલી સાથે જ ખાઈશું. બહુ જ સરસ સબ્જી છે. તમે પણ આ બનાવજો અને એનો આનંદ લેજો. થેન્ક યુ.